સુરતમાં હોટેલ રેસ્ટોરન્ટ બાદ મીઠાઈ વિક્રેતાઓના ત્યાં ચેકિંગ. ભાગડ વિસ્તારમાં મીઠાઈનો માવો બનાવતા એકમોમાં ચેકિંગ. શંકાસ્પદ લાગતા માવાના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા. તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયની મોટી જાહેરાત. 2.5 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારને વર્ષમાં 3 ગેસ સિલિન્ડર મળશે ફ્રી. મહિલાઓ અને ટ્રાન્સજેન્ડરને બસમાં ફ્રી મુસાફરીની ભેટ. મહારાષ્ટ્રના અમરાવતીમાં દર્દનાક ઘટના સામે આવી. મહિલા હોસ્પિટલમાં વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થતા બાળકોના વોર્ડમાં લાગી ભીષણ આગ. 3 નવજાત બાળકો જીવતા સળગી જતા કરુણ મોત નિપજ્યા. પાવન શ્રાવણ માસનો બીજો સોમવાર. સોમનાથ સહિત રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ. હર હર મહાદેવના નાદથી ગુંજ્યા શિવધામ. રાજ્યમાં હજુ પણ સારા વરસાદના કોઈ વાવડ નથી. આગામી 6 દિવસ ભારે વરસાદની સંભાવના નથી વર્તાઈ. વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ભારે ચિંતા.